બાપા આમ ત્યાં આયલા હતા ને બોલો આમ ઊભો હોય છે સરસ મજાનો ટોપલો લઈને, હલો રીંગણા તાજા તાજા રીંગણા 40 કિલો રીંગણા. બાપા કહે અવાજ ઓછો કર ભાઈ, કે બાપા બોલે એના બોર વેસા. હવે એ દિવસો વી ગયા અત્યારે ક્યાંક આમ જો શાંતિથી બેહો તોય ધંધા થાય, કોઈ નડોમાં. આને એમ કે બાપા હા શું કહેતા છે, ક્યાં બેહો આવો એટલે બેદા અને મને છાનમનો રહી જાય તોય ધંધો થઈ જાય કે સારું. 2:30 વાગ્યા 3 વાગ્યા 4:30 5 6 6:30 દી હાથમી ગયો. બાપા 12 આવ્યા, ડેલી 12. બાપા હા આ મારે એક રીંગણું ન વેચાણું, 1 કિલો રીંગણા ન ગયા. એટલે હાલે હું વાત કરો કે હા 1 કિલો રીંગણા ન ગયા, તમારા કહેવાથી હું અહીં બેઠો મારો આખો દી ફેલ ગયો. 1 કિલો રીંગણા ન ગયા બેટા, કે નહીં 1 કિલો ન ગયા. તો એ કે તું ભાગનો ભમરાળો કેવા કે કાં કે ઈ તું જ્યાં બેઠો છો ત્યાં બેઠા બેઠા મેં 60 વીઘા જમીન વેચી નાખી. બોલ તારાથી રીંગણા નો વેચાણા ભાવ કહેવાય છે. નથી આ લોકડાઉન પછીનો આપણા મોઢા આ બાજુ હું કામ પડ્યા ખબર છે, ગામડા બાજુ? કારણ કે પ્રકૃતિ અહીંયા છે, સાત્વિકતા અહીંયા છે, જે કાંઈ છે એ અહીંયા છે. ઊભું રહેવા કદાચ ક્યાંક ઊભું રહેવા ખોબો જમીન હોય ને ધૂળ હોય ને તો હાચવી રાખજો. આ પેઢીઓને દેખાડજો હું તારે બાપુજીએ વળ ક્યાં ખાધા એ દેખાડવું જ પડે ને. કેમ કે આપણે હવે નથી સહન કરતા શીખવાડતા, નથી ભૂખ લાગતા શીખવાડ્યું કે કઈ રીતે ભૂખ લાગવી જોઈએ, કેમ સહન કરવી જોઈએ. એક સોતા જેવું છોકડું. ભલે ભલે જોરદાર તાળીઓથી વધાવો દાદાને. ખૂબ ખૂબ આનંદ થયો અમને પણ તમારી હાજરીથી. ભલે 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 રાધે રાધે. નાના એવા સોતા જેવા છોકરા માગે મળી જાય છે. નથી અમુક અમુક અહીંથી બિચારા ઘીના બવણા સાહીના બવણા અહીંથી ત્યાં મહાનગરો મોકલે રાખે, ત્યાંથી ખાલા ખખડાવે આવે. એટલે કિલો સફરજન નાખો ને કિલો કાજુ કતરી નાખો ને ફોનમાં કે અમારે દાદાને કઈ ભાવે ને ભાઈ. દાદો ડોલ લાડવા ખાઈ તો મોઢામાં મૂક તો ખબર પડે આમાં દાદાને કેટલું ભાવે છે. દાદાને બહુ ભાવતું હતું. નથી આમાં અમુક અમુક મહાનગરો વાળા આ બધું આવ્યા ને ગામડામાં કે ત્યાં હવે મહાનગરો મોટા મોટા ભાડા લગ્નના થઈ ગયા છે. હવે પોહાય એમ નથી. એ ભલે ને નાનું એવું ફળી રહ્યું. હવે સરકારશ્રીના આદેશથી 30-35 જણાનું જમણવાર કરવાનું છે લગ્નનું, તો આપણે દેહમાં કરી નાખ્યું. તો દાદાને પૂછ્યું, દાદા ભાઈના લગ્નમાં આપણે 30 જણાનું આમંત્રણ ઓલો મહેમાન કહેવાના છે, તો હું રસોઈ બનાવશું. જે બનાવો હોય ઓદું કોદું ન બનાવતા, હા તમને ચોખવટ કરી દઉં. ઓદું કોદું મૂળ નહીં. સુરમાના લાડવા બનાવો, બરફી સુરમું બનાવો, મોહનથાળ બનાવો. એ કાંઈક માણા ખાય ને તો એની હોજરી ઠરે, બળે નહીં. આ તો અમુક અમુક તો બનાવે કાંઈ ખૈળ હુજતી નથી. આમ 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 કરીને આમ લાંબુ કરે. હવે ત્યાંથી લઈને ટેબલે બે ધારો આ લાંબુ આપણી હેડ થાય તો કટકો જ ન થાય ભાઈ. એવું નહીં કે હું બનાવશું સુરમાન લાડવા બનાવવાના કે બાપા 30 જણામાં થોડા કંદોય પોહાય. આ તો ન પોહાતો હોય તમે તો આમ તો તમારે ઘેરે રહોડા છે, શાક બકાલા હોય, બધું ફ્રીજ ભર્યા હોય, તોય તમને બહારથી ક્યાંકથી જબલા મંગાવતા હોય. જબલા ક્યાં થાવે કે બાપા એ તો એપ્લિકેશન હોય એમાંથી તો તમે ગરમા ગરમ મંગાવો દઈ કે સ્વિગીમાં સ્વિગી માસી થાય તમારી કે ના ના તો એમાં મગાવો એટલે આવે. આ તો આ નો આવે કે આવે ને. આ તો લાય મને નાખ દે આમાં. આપણા ગવડિયાની કોઠા હોય જો હાવ અંગૂઠા સાહેબ હતા છતાં એન્ડ્રોઈડ ફોન વાપરતા થઈ ગયા. આનાથી મોટા ચમત્કાર તો બીજા શું હોઈ શકે. બાપાની એપ્લિકેશન નાખી દીધી સ્વિગીની એપ્લિકેશન નાખી. બાપા ખાટલો ઢવડીને લીમડા ઠેવીએ ગયા. દાદાએ સ્વિગીમાં ફોન કર્યો. હાલો નમસ્કાર, સ્વિગી વર્લ્ડમાં આપનું હાર્દિક સ્વાગત છે. ગુજરાતી માટે 1 દબાવો, હિન્દી કે લીએ 2 દબાए. બાપા કહે ગુજરાતી ભેળું થાય બટા, હિન્દીમાં તને નહીં ભેગું થાય. એમ કરીને ગુજરાતી ઉપર 1 દબાવ્યું તો વળી પાછું અંદર લઈ ગયા. નમસ્કાર, સ્વિગી વર્લ્ડમાં આપનું હાર્દિક સ્વાગત છે. મીઠાઈ માટે 1 દબાવો, ફરસાણ માટે 2 દબાવો, ચટણી માટે 3 દબાવો. તો આગળ સટણો બાયું બનાવેલા એમ કરીને મીઠાઈ ઉપર 1 દબાવ્યું તો વળી પાછું અંદર લઈ ગયા. નમસ્કાર, મીઠાઈ વર્લ્ડમાં આપનું હાર્દિક સ્વાગત છે. ગુલાબ જાંબુ માટે 1 દબાવો, કાજુ કતરી માટે 2 દબાવો, જલેબી માટે 3 દબાવો, લાડવા માટે 4 દબાવો. દાદા કે લાડવા હો મારો દીકરો હાથમાં એમ કરીને લાડવા ઉપર 4 દબાવ્યું વળી પાછું અંદર લઈ ગયા. દાદાને મગજ ગયો એ કે આટલું બધું તો અંદર અંદર લેતા ધારી ધક્કો ખાધો તો 20 કિલો લાડવા લઈને વી આવે. વળી પાછું અંદર લઈ ગયા. નમસ્કાર, ચૂરમાના લાડવા વડમાં આપનું હાર્દિક સ્વાગત છે. 5 કિલો માટે 1 દબાવો, 10 કિલો માટે 2 દબાવો, 15 કિલો માટે 3 દબાવો. ને બાપનો મગજ જોઈ કે આની યાર માથા કોઈ ન કરે. આમ કર્યું ને એટલે 20 કિલોનો ઓર્ડર વી ગયો. 5 મિનિટથી ત્યાંથી ફોન આવ્યો. હાલો નમસ્કાર, સ્વિગી વર્લ્ડમાં આપનું હાર્દિક સ્વાગત. હા બોલો.
અંકલ આ નંબર પરથી 20 કિલો ચૂરમાના લાડવાનો ઓર્ડર આવેલો હતો, તો એડ્રેસ કન્ફર્મ કરાવો તો 20 કિલો ચૂરમાના લાડવા તમારે ઘરે પહોંચાડો. બાપા કે લખાયો કોણે? કે અંકલ આ નંબર ઉપરથી જ આવ્યો હતો. લખાયો કોણે એમ કહો. અંકલ ખબર નથી. આવજો દાદા, સીતારામ દાદા. ભલે ભલે બાપા. વધાવો જોરદાર તાળીઓથી વધાવો. આમ તમે જો તો ખરા 70-75 વર્ષ થઈ ગયા છતાંય આજ લોકોને આનંદ કરાવવા એ કેટલી એની મથામણી છે, કેટલું એનું આમ કહે ને કે એ હરખ હશે કે હું અમને હરખ અહીં પાસે બેઠા હતા તો આમ એની ઉર્જા અમને આવતી હતી. બોલો, વધાવો જોરદાર તાળીઓથી વધાવો સાહેબ. અંકલ આ નંબર ઉપરથી જ કોલ આવ્યો હતો. કોણે લખાયો હતો? અમે 4 ભાઈઓ થઈ. કે કોણ છે? કે લેખ વલ્લભ માટે એક દબાય. એમ જો અધૂરું રહ્યું તો ખબર પડી ગયો, નકર તો મને એમ થયું હતું કે ઉપરથી જાય. હા, એ કે વલ્લભ માટે 1 દબાય, કરસણ માટે 2 દબાય, મને મળવે 3 દબાય. એને 3માં કાત નાખ્યો. આની યાર માથાકૂટ ન કરાય, કેમ કે એની કોઠાઉજ જ એવી હતી. કોઠાઉજ એટલે હાજર જવાબી હોય ને. કોઠાઉજ કે બાપા બસમાં બેઠા ને આમથી ટિકિટ માસ્તર આવ્યો. ટિકિટ માસ્તરે કીધું, બાપા ટિકિટ છે? હા યાર હાલ એની ગોઠો નથી પડતો. માં ટિકિટ હાથમાં લીધી ને તો બાપા ઓલો કંડક્ટર કહે કે બાપા આ તો ટિકિટ 2 દિવસ જૂની છે. હા તો તારી બસ ક્યાં રોજ નવી હાલે? હાવ રોકડો જવાબ. હાવ રોકડો. કારણ કે એના દાંપત્ય જીવન ઉજળા હતા. ઉજળા એટલા માટે હતા કે જોયા વગરના લગ્ન કર્યા. જોયા વગરના લગ્ન કર્યા છતાં એના દાંપત્ય જીવનની વેલિડિટી હો વર્ષની હતી. અત્યારે બધું જોઈને લગ્ન થાય, વેલિડિટી નામે કાંઈ નહીં. 600-650 રૂપિયાનું બેલેન્સ પુરાવો તો જીઓ ઉપર વી ગયું. એની જેવી વાત છે આ. કારણ કે ડેલીના નામ હતા જગનભાઈની ડેલી, મગનભાઈની ડેલી, કે એમાં વાત ન થાય. એની વાતું ન થાય. એની ખાનદાની હતી. હવે એ બધું નીકળી ગયું. હવે તો એવું નંબર ઉપર મહાનગરોમાં 1 નંબર 2 નંબર 5 નંબર 10 નંબર 20 નંબરમાં બાતતા હોય, 100 નંબરમાં વાતું થતી હોય. સંપાબેન હમણાં છૂટું થાય થઈ ગયું. આપણા કાગળિયા એ મીડ્યા હોય કરવા. આટલું દૂધળું દાંપત્ય જીવન થઈ ગયું. ના મને ગમે અમુક વસ્તુ હું કહું કે આ ફોન રહ્યો એ 5000નો ફોન હોય, 1.5 લાખનો ફોન હોય, પણ આ ફોનને સોફ્ટવેર અપલોડ કરવા હોય તો આને નેટવર્કમાં રાખવો પડે, અથવા તો એમાં બેલેન્સ હોવું જોઈએ, નેટ બેલેન્સ. તો માની લો કે એને સોફ્ટવેર અપલોડ કરતો હોય ને એને તમે મૂકી દીધો હોય તો ધીમે ધીમે એ સોફ્ટવેર અપલોડ થતા હોય અને પછી થઈ જાય, પછી આપણને ખબર પડે ને એનું નોટિફિકેશન આવે. બસ સેમ આવી જ રીતે આમ છે આપણી પેઢીઓને. આ નાની નાની ધીમે ધીમે આ છોકરા મોટા થતા હોય એને આ સુધીનું બેલેન્સ પુરાવા હોય, નેટવર્કમાં રાખીએ તો કદાચ સારું સોફ્ટવેર અપલોડ થાય. પછી જો કદાચ થયું તો સારું વાત છે, ન થયું તો એનું નોટિફિકેશન આવે ગામમાં જ. કારણ કે અમે નાના હતા ને તે અમારા મૌખિક ફરિયાદો આવતી. સાહેબુ ખુદ ઘેરે આવતા અને સાહેબુ કહેતા કે આના કંઈક આમ થોડુંક આમ કહો. તે બાપા અમને અમારું ઊભા સોફ્ટવેર અપલોડ કરતા. હા એવું ક્યાંય આમ જો એવું સોફ્ટવેર જ આ દુનિયામાં નથી મળતું. ઊભા સોફ્ટવેર અપલોડ કરતા બધાની સામે. એક જ અહીંયા મારે એને ગુજરાતીમાં શુદ્ધ ભાષામાં ધોલ કહેવામાં આવે છે. એ ધોલ ગૂગલમાં નથી આવતું, એ બાપા હે આવે. એને આમ મારો કાવાણી સાહેબ એટલે એ જે સોફ્ટવેર અપલોડ થતું હોય એની જણજણાટી ધીમી ધીમી આમ રગે રગે ઉપડતી હોય અને ખબર પડે કે આ સુધીનું આ સોફ્ટવેર અપલોડ થયું. એ સોફ્ટવેર 3 પેઢી સુધી આવેલા, 3 પેઢી સુધી. એ તો હવે આપણે કે આમ બાપા બેઠા હોય ને 5 મહેમાન બેઠા હોય દાદા ડોળા કાઢે તે ખબર પડી જાય કે દાદો પાણી ભરવાનું કહે છે. એટલી ડોળામાં તાકાત હતી. અને આમ મહેમાન બેઠા ને પાણીના કળશા ભરીને લાવી પાણી પાતા મહેમાન જાય અને એને એ જે થાંભલ્યું પકડીને ઓશિયાળા થયા છે આગળ 5 રૂપિયા આપે. કારણ કે એ જે બાળપણ હતું ને એમાંથી જ કાંઈક શીખવા મળ્યું. હું કામ કે હાવ અગવડતામાં મોટા છે એટલે જ કદાચ આવી સરસ મજાની સગવડતાનું મને તમને ભાન છે. હાવ અગવડતામાં મોટા છે તે જ ખબર પડે કે આ વ્યવસ્થા અહીંયા કરે, આ વ્યવસ્થા. હવે અત્યારે ધીમે ધીમે બિચારા અમુક છોકરામાં મોટા થાય છે એને ખબર જ નથી સગવડતા હું કેવું. કેમ કે એને સગવડતા તો જોઈ જ.
હમણાં બે મણા હાલ્યા જતા હતા ને તેને ઘરવાળી ઠાકી ગઈ, તેને ઘરવાળામાં આગળ વી ગયા ને આમ રાઉન્ડ મારીને આવ્યા હાલતા હાલતા. તો કે તમને કહું છું ઉભા રહ્યો ઘડીક હું ભેળે આવું. એ કે ના ના. એ કેમ? એ કે ડોક્ટરે મને હાલી હાલીને કેલરી બાળવાનું કીધું, લોહી બાળવાનું નહીં. અમુક ઉપરથી જાય હવે. હા એટલે કેવું એની વાત જ છે ને, આ એ જ વાત છે કે મોબાઈલ ગમે એવો હોય, ગમે એવો સારો મોબાઈલ હોય, પુરુષોના મોબાઈલ સાયલેન્ટ કેમ? જેટલો લાંબો પાસવર્ડ એટલી ઘૂંસ્યું વધારે. જેટલો લાંબો પાસવર્ડ એટલી ઘૂંસ્યું વધારે. એક ભાઈ બિચારો સવારમાં બાથરૂમમાં નાવા ગયો, તે ફ્રીજ ઉપર ફોન પીડ્યો રહ્યો, ફોન સાયલેન્ટ. તેને ઘરવાળી ભાખરી બનાવતી હતી, ભાખરી બનાવતી ને વાઇબ્રેટમાં થઈ ગયો ને વલ્લભ. તેને ઘરવાળી હાથમાં ફોન લીધો, આમ વેવણું હાથમાં હતું, આમ બરોબર આમ જોતી હતી ધણીનો ફોન. ઓલાને બરોબર 9-12 આવું, 9-12 આવો ને આ ઘરવાળીના હાથમાં ફોન જોઈ ગયો તો સમજો જીભ મળી થોથડાવા, તરત જોતી નીકળી ગઈ જીભેથી. એ કે બાજાજી હું કરશો તું? એ કે કાંઈ નહીં હું જોઉં છું. હું જોશો પણ તું? એ કે આમાં મેસેજ આવે છે. કોનો મેસેજ છે? એ કે આમાં એમ કેમ કહે છે મગન મંડપ વાળો કે દીકુ નાસ્તો કરી લીધો? ઉપરથી ગયો. કારણ કે એ તો અમુક વસ્તુ એવી અઘરી પડી ગઈ છે ને, કારણ કે આ માવડી હતી ને જો લાપસી બનાવતી ને તો મંદિરમાં સડાવતી, જાદરિયું બનાવે તો મંદિરમાં સડાવે, લાડવા બનાવે તો મંદિરમાં સડાવે. અત્યારે અમુક ને ખબર નહીં કઈ પ્રકારની ટેવ પડી ગઈ, ફૂટલો પાણો પૂરો બનાવે તો ઇન્સ્ટામાં સડાવે, મેડ બાય મી. હવે પાણું પૂરું બનાવ્યું નથી, કઈ અહીંયા માલપુઆ બનાવી નાખ્યા નથી. એક ભાઈ અમે બિચારામાં કાલે વાળું થઈ જાય વાળું થઈ જાય ત્યાં તો આમ બધા આમ બિલ્ડિંગમાંથી આવ્યા, કોઈ રોટલા લઈને આવ્યા, કોઈ ખીચડી લઈને આવ્યા, કોઈ કઢી લઈને આવ્યા. આમ કામ કઢી દેતા હતા ને ઓલા બેન, તો ઓલો જે ભાઈ બિચારો લેવા બેઠો હતો ને એને સામું જોયું, તો ઓલા બેને સામું જોયું, જે લેતો હતો ને એને કીધું બેન મેં તમને ક્યાંક જોયા છે. કે મેં રોયા તને ક્યાંક જોયો છે. એ કઢી દઈ દીધી, પછી આમ નીકળતા હતા ને ત્યાં ઓલા કીધી કે બેન કે હા આપણે બે ફેસબુકમાં ફ્રેન્ડ થઈ. એને જઈને સીધું આઈડી ડિલેટ માર્યું. હા કે આમ થોડું હોય હાળું. અને જેદુના ઇંગ્લિશના ઉપાડા લીધા છે ને તેદુને આપણને ખબર જ નથી પડતી ક્યાં કઈ રીતનું હું કેમ કહું. એક બેન બિચારા શાક માર્કેટમાં ગયા છે, ઊંચી એડીના સેન્ડલ પહેરીને સરસ મજાનું વ્હાઇટ એક્ટિવા નંબર પ્લેટ વગરનું, અને ઇંગ્લિશ બોલતા જ આવડે ને ગુજરાતીમાં મારી જેમ ધ્રોબા. તો ઓલા અત્યારે શું છે મોટી મોટી દુકાનો થઈ ગઈ ને એમાં ગુજરાતીમાં લખવાનું બંધ કરી દીધું, બધું ઇંગ્લિશમાં લખ્યા. તો આવડા બેન ત્યાં જઈને કે એક્સક્યુઝ મી અંકલ, હા પ્લીઝ 1 kg વેનીલા ગાંઠિયા. વણાલા લખે તો બટા. હા વેનીલા નથી વણાલા લખે. એટલે અમુક વસ્તુની આપણને ખબર નથી પડતી કઈ રીતનું ક્યાં ભેગું કરવું. મારે બરોબર હું રોજ 8:30 વાગે ઘેરે વી આવું ને તો એક દી 8:30 વાગે રોજ ઘેરે આવું, એક દી 8 વાગે વળી ઘેરે વી આવું. મારે 11 વર્ષનો છોકરો એને મમ્મી ધેડ કરતો હોય છે, મારે કે પ્રાણી સંગ્રહાલય જોવા જવું છે. તેને મમ્મી કે બેટા પ્રાણી સંગ્રહાલય તું જોતો ખરો કેટલા વાગ્યા? અત્યારે પ્રાણી સંગ્રહાલય જોઈને તું શું કરીશ? વાંદરો જોવો. બેટા વાંદરો જોવો ને વાંદરામાં ઘણા પ્રકાર હોય, કયો વાંદરો જો? ચિંપાંજી વાંદરો ભૂ કરે ને એવો વાંદરો જાવ વારે. તેને મમ્મી કે 8:30 વાગવા દે. લે એટલે ઈ તમે સમજો ઈ નહીં યાર, એને તો એવું કીધું કે તારો બાપ આવશે તમે નક્કી કરીને જાજો હું જોવા જાવ. લે લાડે કરી હો તમે યાર. હવે 1 કલાકથી બિચાર 2 કલાકથી ભીખુદાનજી તમને પોઝિટિવિટી પીરે છે, કલાકથી હું મહેનત કરું છું તોય તમે હાવ આમ થોડું હોય યાર. યો વાંદરામ ખપાઈ દીધો, તમે હું દાંત કાઢો હે. હું આનંદ કરાવું દઈને વાંદરામ બેઠા બેઠા ખપાવે, તમે ઈ સૌ. એ ગામડાની આપણી મજા છે, અને આજ મજા કાયમ માટે રહે. ગમે એટલું ગમે એવડું હતું મહાનગરોમાં હતું, છેલ્લે મોઢું આ બાજુ જાય. શું કામ? બાપ દાદાને પરજીવો પડ્યો એટલે આવો બેહો ખાઓ પીઓ લહેર કરો મોજ કરો. 7-12 આપણા બાપના જ છે, લહેર કરો મજા કરો એનો વાંધો નહીં. પણ અમુક આવો છો ને ગામડાને
ગામડાને ગામડું રહેવા દો, સંસ્કારી રહેવા દો, સિટી બનાવવાની મહેનત ન કરો. તમે અમુક અમુક જગ્યાએ આવો છો, પ્રોગ્રામ આની વાડીએ કરો છો ને ફોતરા આની વાડીએ હું કામ નાખો છો ભાઈ? હે, જે શેઠે બાજરાનો રોટલો ને અડદની દાળ ખાઈને તમને મોટા કર્યા ઈ શેઠા તો હારા રહેવા દો બાપા. અને ગેરમાં આવો તો ગેરમાં આવો, એનોય વાંધો નહીં, ગેર આપણી માં કહેવાય. ગમે ત્યાં તમે કાગળ નાખો છો. એ સરકાર શ્રી કહે છે કે સ્વચ્છતા અભિયાન, અહીંયા અમુક વસ્તુ સારી રાખો, કાગળિયા ગાડીમાં રહી જાય વાંધો નહીં રાખો, પણ અમુક અમુક તમે લાલ પીળા કાળા ધોળા શીશા નાખીને વ્યા દો, સિંહ ધક્કા ખાય 40 કિલોમીટર, સુગંધ હારી આવે છે એ ક્યાં બધું. એ બધું રહેવા દો. મારો કહેવાનો ભાવ એ છે, એમ બીજું કાંઈ હું નથી કહેતો. કેમ કે આ દેશની અંદર યાર દૂધડા પીને મોટા કર્યા મને તમને, ક્યાં ઊભા રાખ્યા આપણે? નથી એક ભાઈ બિચારો દવાખાને ગયો ને, તમે ડોક્ટરે હાથમાં હાથ લીધો, આમ તો ડોક્ટર આમાં હાથ તપાસતા હતા ને, ડોક્ટર કે તમે પીવો છો? તો ઓલો એને જો મગાવો હારે પી ગયા. એકલા કઈ ભેગું નથી થાય એમ. આમ જોઈ અમુક અમુક વસ્તુ ખબર નથી પડતી કઈ રીતના ક્યાં ભેગું કરવું એ નથી. એમાં અમારા મિત્ર એક સુરદાસ છે, મુંબઈ રહે, એમ આમ ઘણા સમય પહેલા હાર્યા હતા, પછીથી મુંબઈ વી ગયા ને સુરત આવ્યો હમણાં. તો મને કે હિતા બે દી રોકાવું, હું બનાવવાનો? મેં કીધું આપણે અહીંયા દેશી ખોરાક આવે છે, ઓદા કોદા નહીં આવે, તને આવશે મજા એમ. એમ કીધું હા. તો જમવા બેઠા મને કે હું બનાવ્યું ભાભી? દૂધ પાક બનાવ્યો. હવે દૂધ પાક અત્યારે લુપ્ત થતી હોય, દૂધ પાક હાવ લુપ્ત જ થઈ ગયો. દૂધ પાક હવે ભાગ્યે જ ક્યાંક જોવા મળતો હોય છે. હવે એ સુરદાસ બિચારાને ખબર નહીં, મને કે દૂધ પાક કેવો હોય? દૂધ પાક ધોળો હોય. ધોળો એટલે વ્હાઈટ. મને કે વ્હાઈટ એટલે કેવો? હું હલવાનો. મેં કીધું હવે વ્હાઈટમાં કેટલાક આગળ લઈ જવું? એટલે મેં કીધું વ્હાઈટ એટલે કે બગલા ગયો. મને કે તો બગલો કેવો હોય? પછી હું હલવાનો કે બગલો. મેં કીધું લે અહીંયા આઈડ. મને કે બગલો આવો હોય? મેં કીધું હા. મને કે તો આ થોડો દૂધ પાક ગળે ઉતરે કે બોલો, જેને જેને તમે ગમે એમ શિફ્ટિંગ લેવાની ગમે એમ લઈ લે. અને એ જે કોઠા હોય જતી ને, કોઠા હોય હવે ક્યાંય નથી મળતી. કે અમારે ગભો આમથી બિચારો આવતો હતો ને, તો એને બાપુજી કે આ છોકરાને ક્યાંક ધંધે સડાઈ દે ને. મેં કીધું સારું હાલો ક્યાંક ધંધે સડાઈ દો. ધંધે સડાવે અમારા સુદામા ચેરિટેબલ ટ્રસ્ટના અમારા રોનકભાઈ ગેલાણી છે, હમણાં એના 5 લગ્ન હોત છે. તો એની સ્ટેશનરીએ લઈ ગયો. તેની સ્ટેશનરીએ લઈ ગયો. ત્યાં મેં એને જઈને કીધું, મેં કીધું આ ગભો છે, આને તારે મેં કીધું નોકરીએ ચડાવવાનો. મને કહે કે ચડાવી દે, એનો ઇન્ટરવ્યુ લઈ લે. મેં બોલ ભાઈ કે તારું નામ શું? કે મારું નામ ગભો. એની જો 6 મહિના પહેલા દુકાનમાં હાંસવું હોય છે, તે ઉલીને કાઉન્ટર પર આવ્યો કે મારું નામે ગભો છે, આપણે બે હરખા. અમારા વાળો ગભો કહે કે આપણે બે હરખા નહીં. તો કેમ? કે તારે કે 2 ગ આવે, નકરો હાલે જ રાખે બીજા ગ, આપણે ભેગું નહીં થાય. કે કાંઈ વાંધો નહીં. આને 5 રામાયણ ને 5 ગીતાજી આપી, હાલે કાન સેલિંગ કરીએ જા. 5 રામાયણ ને 5 ગીતાજી લઈને ગયો ને સેલિંગ કરીને આવ્યો 1-1.5 કલાક. મેં કે આવ્યાનું આ બધું આ જે કંઈ હતું એ આ ફળ સ્વરૂપ જે કંઈ રાશિ જમા થઈ છે એ કે પણ હા સમજાય તો ખરો. 5 રામાયણ ને 5 ગીતાજી તું અડધી પોણી કલાકમાં તું સેલિંગ કરી આવ, તારે આ વસ્તુ શું કે મોનોપોલી. એ મોનોપોલી દીકરો થામા કે એની 15,000 પગાર લઈ લે, પણ કહેતો ખરો કઈ રીતે? એ કે બપોર વસાડું કે દાળ ભાત ખાઈને આપણે હુતા હોય એટલે 1 થી 4 કૂતરું હુતું હોય. હા કે તો બધા હુતા થઈ જ ગયો. 2 ડોલ દરવાજો ખોલો, આખું સોળતા આવ્યા. કે હું છે ભાઈ? મેં તો એને કહી દીધું આ ગીતાજી છે અને આ રામાયણ છે, હું જાતે વાંચવાનું ચાલુ કરું કે લેવી છે? હા અમુક મારે અહીંયા કાઠિયાવાડી એક મિત્ર હતા ને, ત્યાં વર્ષોથી સુરત રહે. તો અહીંયા જમવા ગયા અમે. તો એ આપણે ત્યાં ગામડામાં કેમ આમ ઓસરીની કોરે બેઠા એટલે એક મીંદડી આવે, એક કૂતરું આવે ને અડધો રોટલો કરીને આપણે નાખીને ખાઈ જાય. હું ત્યાં વળી બેઠો હતો ને જમવાથી, માસી બિચારા રોટલી બનાવે અને હું બેઠો રોટલી ખાતો હતો. તે કૂતરું આવ્યું. મેં કીધું આ એને ક્યાં કરી? મેં કીધું હાલે આમ અડધો કરીને આમ નાખ્યો રોટલો, ખાઈ તો ગયો. દાંત કાઢું માં યાર, ગુજરાતમાં પેલો કલાકાર એવો કૂતરાને એક્ટિંગ કરે છે.
તમે વાંદરામ ખપાવો. અમારે તો અમે મોજ કરાવવા નીકળ્યા છીએ. હું તો ભગવાનને ઈશ્વરને પ્રાર્થના કરશું કે જ્યાં સુધી જીવાડો ત્યાં સુધી જીવાડો, પણ અમે જ્યાં બેહીને આનંદ કરવા જોઈએ. દુઃખી તાખું કામ કરે જ છે એકચ્યુઅલી, કારણ કે અત્યારના ધંધા એવા થઈ ગયા. 9 વાગે ઉઠે, 9:30 વાગે કામે જાય, 10 વાગે દીવાબત્તી કરે ને 11 વાગે માર્કેટમાં એક જ ફોન ચાલુ કરે, હાલો પડ્યા છે કઈ બસો નથી થાય એવું ભેળું થઈ જાવ તો સારું. એટલું નગર મેં કીધું એને ચીઠી ફાટી જાય, નગર સાંભળે જ રાખશે. માની લો કે થયું ન થયું, ભલું કરે ભગવાન ન કરે નારાયણ. 6-6:30 વાગે એ ટેન્શનમાં બીજાને ફોન કરે, હાલો કઈ પડ્યું છે, બધું લેવાઈ ગયું. તો થોડાક આમ થોડું હોય હાવ. અમે જ કોઈ દી એકલા નથી મૂક્યા. આવી સરસાવ હાલતી હોય ફોનમાં. કહેવાનો ભાવ આમાં બહાર નીકળવાની વાત હાલે છે. નકર તમને એમ થાય કે વ્યાસપીઠ ને આ બધું, વ્યાસપીઠ એ જ શીખવાડે છે કે અહીંથી બહાર નીકળો આમાં અમુક વસ્તુથી. માની યોગ જડી ગયો 6-7 વાગ્યા ને પછી વલ્લભભાઈ ફોન કરે ગામમાં, એની બિચારી બૈરી ફોન તો કરે જ ને, તમારા ભાઈ એ બાજુ આવ્યા હતા? ના ના, આ ફોન તો લાગતો નથી. પછી આખું ઘરમાં હોય એટલે બધા ફોન કરે, ટું ટું ટું, તમે કાપી નાખો આમાં જ લાગે. જો ટું ટું થાય, ટાવર વાળા તમારા બાપુજીને ગોતે છે એ કે છોકરા નો એમ કે કાપી નાખે ને લાગી ગયો. હાલો ક્યાં છો? બહાર રહો. બહાર ક્યાં છો? કીધું ને બહાર રહો. પણ તમે કઈક ખાધું કે ન ખાધું? હા ખાઈ લીધું. હું ખાધું? હે રામ. એટલે હું જમવા બેઠો ને આમ કૂતરા નડદી રોટલી નાખીને એને કીધી હો પાછી. મેં કીધું મેં ઓલી આમ કીધું, મેં કીધું આમ થોડુંક, મેં કીધું માસી આને જરીક તગડો. માસી કે ચલ નાહી જાય, છૂટો વેર માટો પગ ભાંગી નાખા. કૂતરું બેહી ગયું. આમ કૂતરું બેહી ગયું. વળી પાછું બેઠું ને મેં વળી પાછું અડધો રોટલો કરીને નાખ્યો. માસી હવે આનું શું કરવાનું છે? તો માસી દાજમાં કે કેટલી વાર કેવા છૂટો વેર માટો પગ ભાંગી નાખા. એમ ન થાય. હડ કર્યું ગયું, ઉભા કાન કરતું કરતું ધોડ્યું ગયું. હો તો શેરીના નાકે 2 કૂતરા બેઠેલા, હાવ નીવડું ઢીકે હા લે એવા. કે ખબર નહીં કે મને તો કઈ મને ખબર નહીં પડતી કે કેમ. કે બસ એટલું જ સમજાડું હડ. તો એ કે આ કોઈ કાઠિયાવાડી આવ્યો હોય છે. એ કે અમારે પેઢીઓમાં કાનના પડદા ખોઈ નહીં ખાતા ગાંઠિયાવાડી. કારણ કે આપણી તળપતિ ભાષા રહી ને, આપણી તળપતિ ભાષા એના અર્થ બહુ સુંદર થાય. નથી કે ભાઈ 50-60 ભેં લેવા ગાડાને વાંહે બાંધીને ગમાઈને બાંધી, ગામડેથી ભેં લઈને આવે આ ગામથી આ ગામ, એટલે ગમાઈને બાંધી ને એટલે 5 વાગે ભેં દોવા બેઠા ને એટલે તમને મને બધાને ખબર હોય ઘરમાં લાડી આવે, હાડી આવે, કાંઈ પણ નવી વસ્તુ આવે એટલે આજુબાજુ વળ્યું પહેલા આવે. તો એ પછી આજે બેઠક કરે કે લે હા સંભાઈ ભાઈ મારે દેર તો ડોબું સારું ગોચી આવ્યા. એને જેવી જોઈએ મોટા ભાઈ, તમને શું ખબર હોય, તમારે દેરને ડોબા ગોતતા જ આવડે. 5 વાગે ભેં દોવા બેઠા, ભેં દોવા ન દીધું ને. 6 વાગે દોવા બેઠા ન દોવા દીધું, ઇન્જેક્શન માર્યું ન દોવા બેઠું ને. હા બૈરાઓ ખાડા છે, અહીંયા હાલો તો હું છે અહીંયા આવો તમે પેલા. આ હું ડોબું જોઈને લાવ્યા છો તમે? 3 વાર ધક્કા ખાધા, બાપુજી આડા ઉભા રહ્યા તો કઈ દોવા ન દીધું. આ તમે જોઈને હું લાવ્યા છો? રાડો દેખમણ પણ તને જોઈને લાવ્યો, મેં એને જોઈને લાવ્યો, એમાં છે હું આપી દઉં. આમ ન હાલે ને તેમ ન હાલે ને કર્યો. પછી જ્યાંથી ભેં લીધી ત્યાંથી ફોન, હાલો કુંભાણી બેસી ગયો. હા કે જવાનું નથી. હવે જ હાંસી મજા કરાવવાના. એટલે મને ધીમે ધીમે ઉગશે એમ મજા કરાવતો રહે. આમાં તો અહીંયા બીજું તો છે શું એકચ્યુઅલી ક્યાં તો હા એમાં હું છે. પછી આમાં એ ભેં તો સરતી હોય, આ ભેં ક્યાં જાય ને ખબર નથી પડતી. ઊભું ન રહે. ક્યારેક ક્યારેક તો હાલ્યું જાય ને ક્યારેક નો હાલે ન હાલે. ભાઈ આમાં તો આનું બધું શું હોય અહીંયા બીજું. આ થોડી ચેનલ છે ફેરે જ રાખે. મજા આવે તમને આનંદ કરવાનો. પણ એક છે અહીંથી બેઠા હોય એટલે હું તમને અહીંયા ધરો રાખીને કહું, જેટલું પણ અહીંથી આવે ને એટલું હળવું આવશે, હલકું નહીં આવે. એટલે તમને વળે આમાં શું અમુક ઉપાધિઓ કે હાસ્ય કલાકારોમાં એકચ્યુઅલી ક્યાં
ભેગું ન થાય કઈ. એટલે જ્યાંથી ભેં લીધી ને ફોન કર્યો, હાલો લા ભાઈ તારી ભેં દોવા કા નથી દીધી ભાઈ, કે ખોળ આપ્યો તો, હા કપાસ્યા, હા બાફેલ ઘૂઘરી, હા તો આ તેમાં કાંઈ નથી દેવાનું. તો કે દેવાનું શું હતું? ગોળ. કેમ? તો કે ગોળનું વ્યસન છે. કે આવી શું ખબર, 2 કિલો ભીલું લાવીને ખાંડીને ગમાણમાં નાખ્યું હતું. બોલે કીધું તેમ કે જેવો જીભે હવા દડશે સીધો પરાવો વાળશે, ખાઈ ગઈ ગોળ, પરાવો વાળી ગઈ, બોઘરું ભરાઈ ગયું, સરસ મજાનું. ભાઈ રાજીના રેડ થઈ, તમે ડોબો હાર લાવ્યા એમ કરીને તમને કહો 10 શેર દૂધ કરે સવારનું, 10 શેર હાનનું, 8 લીટર ઘેરે રાખે ને 2 લીટર ઘેરે રાખે ને 8 ડેરીમાં આપે. 30 દી વી ગયા ને બાઈ રાજી થતી થતી અહીંયા આવ્યો મુંજાને બાપુજી આવ્યો કે શું છે? 22,000 રૂપિયા પગાર આવ્યો ડેરીમાંથી. હા તો એમાં એટલું બધું રાજી શું થશે? હાલે તો કે આ શું છે? હા 27,000 ગોળનો બિલ્ડો. અને પાછા બે બાયદાઓ બે બગડાટી બોલાતા હતા. ત્યાં બાપ સાંભળી ગયો, શું છે? હા ડખો આદરો ઘરમાં, ઘરની વાત ઘરમાં રાખો. કાંઈ ના તમારા બા આમ જો ને તમારા દીકરા બિચારા ખબર નહીં કઈ કઈ ભેં લઈને જોઈને લેવાય છે. 22-23,000 દૂધ વેચ્યું એમ સામે 27 ગોળ કઈ. હા તો એમાં બાથવાનો રાયડો નાખવાનો હોય. 5 કિલો ડબ્બાનો ગોળ ધારીથી લેતા આવજો. અને 5 કિલો ડબ્બાનો ગળ લેવા, ડબ્બાના ગળની મને તમને બધાને ખબર હોય, ડબ્બો આટલો મોટો હોય, ફૂટ 1નો તાવીથો હોય. આમ તમે તાવીથો આમ ભરાવો, આમ ઊંચો એટલો થાય પણ લોંદો એટલો જ નીકળે. શીકણો બહુ મૂળ. 5 કિલો ડબ્બાનો ગળ લેવાને જૂનું ફરજામ તગારું પડેલો, પાણીને છટકરો નાખતા થાય, ગળ લીપતા જાય, પાણીને છટકરો નાખતા જાય, ગળ લીપતા જાય, પાણીને છટકરો નાખતા જાય, ગળ એવું સરસ મજાનું તમને કોઈ તગારામ પ્લાસ્ટર કરે એવું કરી દીધું. બાપુજી આને શું કરવાનું? તડકે હુકાવા મૂકી દો, તડકે હુકાવા મૂકી દીધો. 5 વાગ્યા ટાણું થયું, ગળ હુકાઈ ગયો. બાપુજી હવે તગારાને શું કરવાનું? લઈ લો તગારું, મૂકી દો ગમાણમાં, ગમાણમાં મૂકું. ઓલાય કીધું તો એમ કે આમાં જીભે હવા દડશે સીધો પરાવ વાળશે. બે લબરકા લેવાનું ચાલુ કર્યું. લબરકા લેતા લેતા તમને કોઈ સરસ મજાની ભેં દોવાઈ ગઈ, બોગરું ભરી દીધું. બાપુજી તગારાને શું કરવાનું? કાંઈ નહીં, મૂકી દો તડકે. સાટીને ભીનું થઈ ગયું હોય, તડકે હુકાવા મૂકી દીધું. તમે નહીં માનો, 3 વર્ષ વી ગયા, તગારું કાટી ગયું પણ ગળની પોપડી ન ગઈ. આ આપણા બાપની કોઠા હોય. એટલે કેવું પડે કે એની પાસે બેહતા શીખો. જેથી આ તમને મેપ તેમને આમ જેથી તેથી આડાવાળા કરાવે ને તેથી આપણા બાપને ફોન કરજો કે અમે અહીં ભૂલા પડ્યા. કારણ કે એની કોઠાઓ જ્યારે કોઈ આવે જ નહીં. કોઠાઓ એટલે હાજર જવાબીની વાત છે. એને દાંપત્ય જીવન એટલા જ ઉજળા હતા ને, હાવ જોયા વગરના લગ્ન કર્યા છતાં 100 વર્ષની વેલિડિટી હું કામ? કારણ કે બાતતા બોલતા ઝઘડતા આ દિવાલથી આ દિવાલ ખબર નહોતી પડતી. નથી એક બાપા બિચારા તમને કોઈ ફરજાના એક ઢાળિયામાં હુતાય છે ને કોઈક મહેમાન આવ્યા તો માડી મેમ મળવા લઈ ગયા હતા કે ઉઠો આમ આમ જોવા, ઉઠું જોવા, લે આ ઉઠું જોવા, આમ લાઠીથી રંભાની આવ્યા છે. બાપા તમને કોઈ આમ ફાળી ઓછું કરીને વળી પાછા માથે ઓડી દે, લે તમે જોવા ખરા કે જતી ઓછું જોવાનું હતું, તેથી ઓછું જોવાનું દીધું, હવે કે ઓછું જોવો, હજી કે ઓછું જોવો, કેટલું ઓછું જોવો આમાં? તો પરાણે આમ બાવડું પકડીને માડી દવાખાને લઈ જાય ને તો માડી એમ કે આમ દવાખાના પગથિયા આવે ને કે ધીમે ધીમે હાલજો નકર પગથિયા સુકાઈ જાય. બાપા એવા રમૂજીઓ, પગથિયું તો 5 વર્ષ પહેલા સુકી ગયા હતા, હવે નથી દેખાતું શું રહી રહીને કહેશો. તો દવાખાને બેઠા ને બાંકડે બેઠા હતા, આમથી ડોક્ટરે પૂછ્યું, બોલો માડે શું થાય? તારો એના થોડાક તો મારે ધણી થાય. અરે એને શું થાય? તો એને તો લાવીશું પૂછ નહીં. હાજર જવાબીની વાત, ભણેલા ગોટે સડાઈ દેવાની વાત. તો બાપાને પૂછ્યું, બોલો બાપા શું થાય? આ જમણો પગ હમણાં કળે છે, ભાવ દુખે, રાત્રે ભાવ લવક લવક કરે રાખે. કે કેટલા વર્ષ થયા તમારા? 85 વર્ષ. તો કે 85 વર્ષ થયા હવે દુખે, હવે કળે, હવે તૂટે? આમ 85 તો ભેળો ડાબો છો મારો દીકરો હાયલો જાય. નકર હાલતા બે હારે શીખા, કઈ વાહ મળતો શીખા નથી. જમણો આગળ હાલો ગયો ને ડાબો ઢવડાતો આવતો હોય એવું જ કઈ છે નહીં. બે હારે શીખા છે. આમાં એકને મોત ને એકને કમોત એ વળી શું આવા ડખા? આની યાર માથા કૂટ જ ન કરે. અને ગામડાના ડોક્ટરો એટલા, ખરેખર ગામડાના ડોક્ટરો નિખાલસ ડોક્ટરો. તમે ઇન્જેક્શન ભરે કરે પછી પૂછે શું થાય, તો ભેરું હેનું હોય છે એને. પ્રભાવશાળી ડોક્ટરો હતા. અને એ પાછા આમ સોરી માફ કરજો, આમ નિખાલસ ડોક્ટરો. આપણે એને પૂછીએ ને કે સાહેબ શું ખાવાનું? બધું ખાવાનું, પણ ખાટું નહીં ખાવાનું, તીખું નહીં ખાવાનું, તળેલું નહીં ખાવાનું. આટલી પરાજી પાળજો એટલે બીજા દિવસે ધક્કો નહીં થાય તમારા.
કે હારો બાપા હારો લ્યો, તમે ભગવાન તમારું સારું કરે, 10 રૂપિયા આપે ને 20 રૂપિયાની પાછી દુઆઓ આપે, સારું થાય બાપા સારું થાય. અને અત્યારે પાછું કેવું થઈ ગયું છે કે 8000 ના જબલા તમે ભરી ભરી લાવો, સાહેબ ને પૂછો ને કે સાહેબ હું ખાવાનું, બધું ખાવું, આ બધું બંધ રહે, આ બધું લાગે તમને ખાવું જ જોઈએ તમારે. હું લેવાના કાળિયાના જ્યાં હોય ત્યાં દુઃખ થયું મને. મેં કીધું કાંઈ વાંધો નહીં, ભલું કરે ભગવાન. મતલબ મેં કીધું આને સફા કરવું ઉપરથી ગયું. મેં કીધું હિન્દી વાળા છે ને એક ચહેરા ઉપર સરસ મજાની સ્માઇલ આવી જાય ને પછી આપણે ઘેરે વ્યૂ દઉં છું. એટલે કુદરતી હું ઉજ્યું ઉગે ને કોઈ ન પૂગે, સૃષ્ટિનો નિયમ છે. જેને પ્રકૃતિમાં રહેતા હોય તો પ્રકૃતિ તમને વાતો આપે, પ્રકૃતિનો નિયમ છે. ગોખેલું કેટલા દી ભાઈ. અને કુદરતી હું હુંજું હિન્દી પિક્ચરના ગીત દુહામાં ઓલા 600 ને નોતા દેવા છતાંય મારે આપવા પડ્યા. હું કામ? એક સુંદર સ્માઇલ માટે. પણ જોને જીતા था जिसके लिए मैं जिसके लिए यार मरता था, पण एक ऐसी लड़की थी मैं जिसको प्यार करता था. કેમ તમારા ચહેરા ઉપર સ્માઇલ આવી? એમ ન્યાય ઓલાવને આવી હતી કે આપને વાલા લગતા હે. મેં કીધું ભાઈ આપને વાલા લગતા એટલે મેં કીધું બીજો દુહો માર્યો. મેં કીધું એક દુહો હજી માર દેવાય. પણ જોને ના ગજરે કિદાર ના મોતિયો કે હાર ના કોઈ કિયા સિંગાર फिर भी कितनी सुंदर लगती हो. અમારે કાંજી ભૂટા બારોટ હતા. પછી મેં કીધું જો તમારા એટલા સુંદર ચહેરા ઉપર હજી સ્માઇલ આવતી તો મેં કીધું છેલ્લો દોહો મારીને ઘરે વ્યૂ જવું જોઈએ, ગામને ખબર પડી જાય નકર કે છોકરા પાસે મટીરિયલ થઈ રહેલું છે. એટલે મેં કીધું એક છેલ્લો દોહો મારી દેવો, આપણે લાંબુ હકાઈ ને હું કામ ભાઈ 600 ના જવા પહેરીને આવ્યા છો તમને, અને તમે આવ્યા છો હું કામ? તમને બોલાવ્યા છે એટલે તમે આવ્યા છો. પણ જો ને ફૂલ તુમે भेजा है खत में आन फूल नहीं मेरा दिल है, ऐ प्रीतम मेरे मुझको लिखना क्या तुम्हारे काबिल है रे जी रे. 35 ને સાઈડમાં કરીને 600 આગળ આવ્યા, મને તેડી લીધો ઓલા હિન્દી વાળા. क्या बात है कालिया, कहां से आया? मैं कहा काठियावाड़ से आया. बोले ये कहां से लाते हो? मैं शिफ्टी में આવते ને મેળે મેળે આવતા હે. અને કઈ સોપડા નો એડો. મેં કીધું ધીમે ધીમે આવે. અને એ સીધું જ હતું ને આપણે ગવડિયા પાસે. આ ધીરજ હું કામ હતી, સંતોષ શું કામ હતું? સવારના 6 વાગ્યાના બ્રહ્મ મુહૂર્તમાં જાગીને 5 વાગ્યામાં એ રેડિયા ચાલુ કરવાના. આકાશવાણી રાજકોટમાં સરસ મજાના પ્રભાતિયા સાંભળતા. હજી અખંડ રોજી હરિતારા હાથમાં. હરી મારું ગાડું ક્યાં લઈ જાય વૈષ્ણવજન તો જેને કહીએ જે પીડ પરાઈ જાણે. આઈ એમ સોરી કે ભાગવત સપ્તાહ હાલે છે છતાંય મારે અમુક વસ્તુ તમને કહું કે જ્યારે જોયા વગરના લગ્ન થતા ને ત્યારે હિન્દી પિક્ચરના ગીતે એવા હતા. જન્મ જન્મ કા સાથ હે હમારા ઓર તુમારા. હું કામ? જોયા નહોતા કે જન્મનો નાતો રહે મારી તારી હારે. પછી જોઈ લગ્ન પછી એમાં ટૂંકું કરાયું કે ભાઈ એટલું બધું ભેગું ન થાય. 100 વર્ષનું રાખો તો કે 100 સાલ પહેલે હમકો તુમસે પ્યાર થાય. એમાંથી પણ ટૂંકું કરીને લાવ્યા. જોઈને જાણીને આમ ફરવા બરવા જાય પછી કે સુબહ સે લેકે શામ તક, શામ સે લેકર ફિર સુબહ તક મુझे પ્યાર કરો. કામે કોણ? તમારા બાપુજી જાય ભાઈ. હે આમાં નામાં જ રહેવાનું છે ભાઈ, ધંધો કરો. એટલે આ એક વાત છે. પરિવર્તનને આવ્યો હિન્દી ફિલ્મના ગીત બદલાણ નકરી. જયારે જોયા વગરના લગ્ન કર્યા. તમે એક વસ્તુ જોઈ, આ તો ફોન હવે આવ્યા. ક્યાંય ગયો આ ફોન? હવે આવ્યા. આ ફોન હવે આવ્યા, પેલા નહોતા. અત્યારે આ ફોન રહ્યા ને એમાં ગોદડા હોહરવા મેસેજ કાઢે આવડા. ક્યાંના ક્યાંય જાય હો, ગોદડા હોહરવા મેસેજ. ત્યારે તો જોયા વગરના લગ્ન કર્યા હોય. બાપુજી તમને કોઈ ખરખરે ગયા ₹50 નાળિયેર દઈને વી આવતા. આ દીકરી હારી છે એમ કરીને લઈ આવે. ભાઈ ત્યાં સુરત હોય, અહીંયા દેહમાં હોય, એકાબીજા જોયા ન હોય. પછી અંતરદેશી પરબીડિયું લખતા. અંતરદેશી પરબીડિયું ત્યારે ફોનની વ્યવસ્થા નહોતી. અંતરદેશી પરબીડિયું એને લવ લેટર કહેવામાં આવતો, પણ સાત્વિક લવ લેટર હતો. કેવો? સાત્વિક પ્રેમનો લવ લેટર. ખરેખર હજી અમુક વીઆઈપી સુટકેસની અંદર 35 વર્ષથી પેક કરેલા છે. હા, નહીં કે કોઈ અમુક તો ઉપર એ લેટર લખે, સુરત મોકલવાનો હોય. કાવણી સાહેબ ઉપર આમ સરસ મજાની આમ ટાંક લખે કે દલડે વાગ્યો કાંટો, પીયું તમ દેહમાં આવો આંટો. પીયું એ તમને કોઈ ઘંટી હેઠે ગંધાઈ ગયેલા ઓશિકા માથા હેઠે નાખી અને વિરહની વેદનામાં આમ પરબીડિયું લાંબુ કરીને જોતો હોય. આંખે ઝીણા 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 આમ પાણીના લીટા પડતા હોય. આમ આમ કરે જતો. મારતો નહોતો, માકડ એટલા હતા દોસ્ત. એ અંતરદેશી પરબડીયું લાંબુ કરીને વળતો જવાબ આપે ભલે વાગ્યો તને દલડે ઈ કાંટો, દિવાળી સિવાય નહીં હોય આંટો. કેમ તો કે છે લોજિંગ નો મોટો બધો ગાંઠો. કોઈ હાસવતું નહીં.
અને એકાબીજા જોયા ન હોય અને છતાંય એમાં ભાગ હતા કે લવ લેટર પેલો, લવ લેટર બીજો, લેટર ત્રીજો, લેટર ચોથો, એ 5-6 લેટર, 7મા 8મા લેટરે પછી તો એવું આવે કે આટલા સમયથી હું તમને લેટર લખું છું, પણ હવે એક છેલ્લી વાત મારે તમને કરવી છે કે અષાઢી બીજ આવે છે, પરબના મેળે આવજો. તો કે મારે તને ગોતવી કેમ? કે પરબના મેળે બહુ મોટું સગડોળ હોય, એ બહુ મોટું સગડોળ હોય ને, જેટલું મોટું સગડોળ હોય ને એટલો જ એનો લાંબો પડછાયો હોય છે. 2-2:30 વાગે તમે આવજો, અને પડછાયો જેમ જેમ પડતો જઈને પડછાયાના ખૂણે હું ઊભી છું. તે અત્યારે તે લોકેશન નહોતા, અત્યારે લોકેશન આવા છે, એ લોકેશન તે એવા હતા, મોટા સગડોળા ઉભ્યા છે. માની લો બિચારો જાય, રિક્ષા મોડી પુગાડી હોય, 2:30ના 3 થાય કે ભેગું ન થતું, પછી આમ ઘૂંઘટા ઉગાડે, પછી ખબર પડે ગુલોરાણી બાદશાહ જે છે યાદ છે. આ હતું યાર, એ સાત્વિકતા હતી ને, એ તો સીધું જ છે. એ તો એ લગ્નની મંડપમાં સરસ મજાના ગોરદાદા હસ્તમેળાપ કરતા, એનું મંત્રો ઉચ્ચાર કરતા, વિઘ્નેશ્વરાય વરદાય સુરા પ્રિયાય. આમાં મગજ પ્રફુલ્લિત થઈ જતું યાર. એક ભાઈ તો બિચારો ખબર નહીં, સોફા ઉપર બેઠો ટીવી જોતો હોય છે, અને રિમોટ નામ કે રિમોટ ને કે પાછું ટીવી સામે બોલે, નીચે નો ઉતરતો ભાઈ, ખતરનાક છે જિંદગી, નીચે નો ઉતરતો. તેને ઘરવાળે કે કોની યારે બોલો છો? એ તો હું મારી લગ્નની કેસેટ જોઉં છું, હું વરઘોડો હતો, ટીકડીક. એટલે એને ના પડ્યું હતું નીચે નો ઉતરતો, જિંદગી ખતરનાક છે કે ગજબ. એમ નથી. એક ભાઈ બિચારો પોલીસ સ્ટેશને રોતો આવ્યો કે સાહેબ તમને 2 હાથ જોડું, મને બચાવી લો સાહેબ. કે કોનાથી તને ખતરો છે? સાહેબ મારી ધર્મપત્નીથી મને ખતરો છે. શેનો ખતરો છે? કે સાહેબ મને છૂટા હાણચુના, છૂટા વેલણ, છૂટા પાટલાના ઘા કરે મારા બાપ, મને બચાવો સાહેબ. સાહેબ કે કેટલા ટાઈમથી આવે આ ચાલુ છે આ બધું? 1.5 વર્ષથી સાહેબ, 1.5 વર્ષથી. કે 1.5 વર્ષથી છે તો આજ હુકામે પોલીસ સ્ટેશન આવ્યો? સાહેબ 1.5 વર્ષ પહેલા તો એ ગમે એમ આટતી ને હું છટકી જતો, હવે તો ગમે એમનો તો અહીંયા આટી જ જાય છે. એ કે પણ 1.5 વર્ષમાં હવે તો કઈક પ્રેક્ટિસ થઈ હોય કે ન થઈ હોય. એ તો ગજબ. એમ અમુક વસ્તુ આમાં છોકરાઓ મોટા કરે તો માવડીઓને હરખ બહુ હોય કે નથી. અમુક છોકરાને કહેતી કે મારા ચિંટુને તમે ગમે તેવો મોબાઈલ આપો ને, એથી સિવાય એ ચિંટુને એટલું ઇંગ્લિશ પાવરફુલ છે ને કે નેટ ચાલુ કરીને સરસ મજાની ગેમ ડાઉનલોડ કરે. બોલો, મેં કીધું હશે બેન, સારું કહેવાય કે તમારો છોકરો નેટ ચાલુ કરીને ગેમ ડાઉનલોડ કરતો હોય તો સારું ન કહેવાય? પણ 30-35 વર્ષનો થવા દો. કેમ? કેમ કાંઈ નહીં, તમારા આખા કુટુંબને ડિલેટ ન મારી દે ને તો મને સંભાળજો. કારણ કે જેવું નાખો એવું તો એ પ્રમાણે મોટું થવાનું છે ને, સીધી વાત છે. કારણ કે પવિત્ર અણાય, બરોબર ને? હા, નગર એક વ્યાસપીઠ ઉપરથી એક બિચારા બોલતા હોય છે, અમારા ગામમાં નાની સત્તા બેઠી હતી, ઘણા વર્ષ થઈ ગયા નથી, વ્યાસપીઠ ઉપરથી બેઠા, ભગવાન પરમેશાન ભક્તિ વિચારણી પ્રારબ્ધમ કર્મ ભૂજ માનસમ કથમ ભાવતે હે પ્રભુ. આ કથા વાર્તાનો જે કોઈ લાભ લેશે ને સ્વર્ગમાં વાસ થશે. કોને કોને સ્વર્ગમાં જવું છે? તો હવે ગામડોમાં કેટલા હોય બિચારા, અમારે ફળિયું માંડ હતું, બધા આંગળા ઉષા કર્યા. 2 જણા મારી પાસે હાવ હોય ગયા મોઢા કરીને બેઠા હતા. આમ તમને શું વાંધો છે? બધા સ્વર્ગમાં જાય કે અમે આ ગામના જમાયું છે, આ જાય એટલે સ્વર્ગ જ છે. આને અહીંયા મોકલો નહીં કે અમે આવ્યા હતા કે કથાઓ સાંભળવાનું, થાળીઓ લતા મારવા બેહાડ દીધા છે. બોલો, અમુક ગમે. હું મહેસાણા ગયો ને, મને એક બાપા મને કે હિતેશભાઈ ચો ગામ ના? મેં કીધું કોઠા પીપરિયા. મને કે કોઠા પીપરિયા ચો આવ્યું? મેં કીધું ધારી પાસે. મને કે ધારી એટલે મેં તાલુકો? હા તાલુકો છે. મને કે ધારી તાલુકો 2 અક્ષરનું તો કોઠાવાળું પીપરિયા તમને લખવામાં લાંબુ નહીં પડતું? હવે એનું ક્યાં તોડ કાઢવા જાવ? ના લખવામાં લાંબુ નહીં, લખવામાં લાંબુ પડતો તમે ચો કોને? દેવું નથી કે અમારા બાપ દાદા કઈ નથી ગયા લખવામાં લાંબુ પડે કોઠા કાઢીને પીપરિયા ઠપકારજો તમે તમારે છે એ છે. મને કે ચો રીતે હે લખવામાં લાંબુ પડતો? મેં કહેતા ન હોતા. મેં બાપા તમે હણી કાઢોમાં આજકાલનું ગામનું નામ નથી, 5000 વર્ષ જૂનું ગામનું નામ છે. પણ તમને સાચું કહી દઉં, 5000 વર્ષ જૂનું ગામનું નામ. મને ક્યારે આ વાદન ભાઈ 10 બાય 10 ઉપર જેટલા ફાંકા મૂકવા એટલા મુકાય, હેઠે ઉતરીને હોય એવા રેવાય. મેં નાના તમને કહું ચા રીતે. મેં મહાભારતનો યુગમાં અર્જુનનો છોકરો કોણ છે? કે અભિમન્યુ. ને અભિમન્યુ એના માના ઉદરમાં પેટમાં હતો કે કેટલા કોઠા સાંભળ્યા. હવે મૂળ એને ખબર તો હતી જ નહીં, તો એ મારી હારો મને કે 7 કોઠા. મેં તો રણભૂમિમાં કેટલા જીતો? કયા 6. મેં એક ઘેટો એ ક્યાં ચૈયા એની નહીં ખબર. મેં બહુ અમારા ગામમાં હતો. એ હું પણ ન ખબર હોય ને મળ્યા લેવા તમ તમારે ખબ કરતા.
એટલે એ રેડિયો ચાલુ કરતા આકાશવાણી રાજકોટ આવતું, સરસ મજાના પ્રભાત ત્યાં આવતા, ખંડરોજી હરિતારા હાથમાં, હરિમારું ગાડું ક્યાં લઈ જાય વૈષ્ણવજન તો જેને કહીએ, જે પીડ પરાઈ જાણે રે. અને એનો એ જ રેડિયો દિયાથમાં ચાલુ કરે એટલે આકાશવાણી રાજકોટ આવતું ને એમાં ખેડૂતો લક્ષી માહિતી આવતી, અને ખેડૂતો લક્ષી માહિતી આવતી ને એમાં પાછો સરસ મજાની સિસ્ટમ આવતી. નમસ્કાર, આકાશવાણી રાજકોટ પ્રસ્તુત કરે છે ગામનો ચોરો. અમરેલીથી પધારેલા અર્જુન દાદા અને મહેસાણાથી પધારેલા મંજી દાદા જેઓ આપણને બટેટાની ખેતી વિશે સમજાવશે. બગા ખાવામાં એ બધાય બગા હું ખાવ છો? મને આવે બગાવું? અમરેલીથી પધારેલા અર્જુન દાદા અને મહેસાણાથી પધારેલા મંજી દાદા જેઓ આપણને બટેટાની ખેતી વિશે સમજાવશે. તો અર્જુન દાદા મારા ખેડૂત મિત્રોને જણાવશો કે બટાટાની ખેતી કઈ રીતે થાય? અમારે લગભગ મારા 75 વર્ષ જેવો થઈ જાય, પણ લગભગ મને સાંભળે તદુનું અમરેલીમાં બટાટો હોવાનો નતો. તમને હાવ માહિતી ખોટી આપે કોક, હું તો તમને સાચી માહિતી દેવ. અમારા અમરેલીમાં બટાટો જ નથી આવતો. તો કે શું વાત કરો છો? હા નથી વાવું, મને સાંભળે અમે લગભગ નથી વાવું. આ સંતુભાઈ બાલાજી વેપારવાળા એ સરોતર બાજુ જ મગાવતા હતા. તો કે મહેસાણા વાળાને પૂછો, એને ત્યાં ખબર હોય કેટલું કઈ રીતે થાય. તો મહેસાણા પધારેલા મંજી દાદા અમારા ખેડૂત મિત્રોને જણાવજો કે બટેટાની ખેતી કરી. પણ બટેટાની ખેતી કરવા માટે તમારે પેલા બટેટું લેવું પડે. બટેટું લાવીને જાણી જાણી કચુંબર કરીને તગારામ નાખીને ખેતરે જવાનું. છે જવાનું ખેતરે. ખેતરે જઈને વેટે કુંડો ખોડો ગાળવાનો. એ ખોડાની અંદર એક ખોબો તમારે કચુંબર હાલવાની. એ કચુંબર આવેલા પછી માથે તમારે એક ખોબો ઘેટા બકરા લીંડી હાલવાનું. શું હાલવાનું? લીંડી. લીંડી આવેલા પછી તમારે ઢોંકી દેવાનું. 2-4 કરશે પોણી હાલવાનું. પોણી આવેલા પછી 5-6 દિવસ વાટ જોવી પડે. જેમ કે ઘેટા બકરા લીંડી બટાકાન કચુંબર બંને નક્કી કરતો હોય કે આપણે ઉજરી જવું ગુજરી જવું. આવી સરસ મજાની માહિતીઓ આવતી. એટલે માની લેજો કે એ જે અંતરદેશી પરબીડિયું લગતા, તો હવે આ તમારે સ્ટેપલરની પીનું, હવે ફેવિકિકો આવી ગયું. નકર પેલા આટલું જ કંઈ હતું નહીં. બેનપણીયું બોરવીનમાં જાચ્યું અને લીમડાથી બાવળેથી ગુંદરનો લોંદો લેતી આવતી. રકાબીમાં પલાળી રાખે. રકાબી તમને કોઈ પટારા આડી જવા દે. એને ખબર હોય અઠવાડિયામાં 2 વાર લખવાનું છે. અને લખતા લખતા પછી માની લો કે એ પરબીડિયું અંતરદેશીને વાળવા માટે ગુંદર ચોપડે. ગુંદર ન મળે તો બાફેલ ચોખા લેચ્યું. બાફેલ ચોખા ન હોય તો ઘઉંનો લોટ લેચ્યું. ઘઉંનો લોટનું સેટિંગ ન હોય તો નખરંગવાન શિષ્યુનું સેટિંગ હોય તો નખરંગવાન શિષ્યુ ઘટ્યું. નખરંગવાન શિષ્યુનું ભેગું ન થાય. સીધો સુરત. એનો આનંદ હતો ને યાર. એ તો સીધું જ છે એમ. એટલે આ એક છેલ્લી વાત કરીને હું મારી વાણીને વિરામ આપું કે હા એ છેલ્લે આગળ કરે સ્તુતિ કરી ત્યારે હો સારું જ કહેવાય ને ભાઈ. તો સીધું જ છે. આપણે હું હજી તમને કહું, તમારા મનમાં એમ રાખવો જ ને કે હિતેશભાઈ અંટાળા મોજ આવે નહીં, તમારામાં જ મોજ પડી હોય. એ તો સીધું જ છે. એટલે મલ્ટી સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલ વલ્લભ મલ્ટી સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલમાં 9 વાગે ખાટલે સોમવારે એક દર્દી આવ્યો ને 10:30 વાગે ને દર્દી સીતારામ સાહેબ વિચારમાં પડી ગયા આવે કઈ રીતે થાય. મંગળવારે પાછો એક દર્દી આવ્યો, એનો એ જ ખાટલો 9 નંબરનો ખાટલો 10:30 વાગે એટલે દર્દી સીતારામ. બુધવારે એમ સીતારામ. સાહેબ ડોક્ટર સાહેબ વિચારમાં પડે આ ખાટલો કઈ રીતનો આવો છે. બધા ઉભા રહ્યો, જોવો કે આમાં છે હું. ઉભા રહ્યા બધા. શુક્રવારે એક બીજો દર્દી આવ્યા. ઘટનામાં કાંઈ નહોતું, તમે જેટલા સિરિયસ થાવ છો એટલું બધું નહોતું. હવે કામવાળી બિચારી જે 7:30 8 વાગે આવે, કાનમાં એવું ગીત હાલતા હોય પાછા. હાલતા જ હોય ને. અત્યારે તો પ્રભાત્યા નથી સાંભળતા એટલે જ કાનમાં ઓલા કાળા ડીટિયા નાખીને એવું સાંભળે. ઝલક દીખલા જા મોઢું ધોને ભાઈ હવે એટલે ભાખરી ભેળું થાય. ઝલક દીખલા દા તે ઓલી બિચારી આમ કાનમાં ડીટિયા નાખીને આવીને આમ સરસ મજાને કચરા પોતા કરતી હોય ને પછી સેલ્ફી લે, ઇન્સ્ટા મેન્શન કરે ને સ્ટોરી મેન્શન કરે ને. શેનું? એ તો તાલ હતા યાર. કીધું કોઈ દી ક્યાંય એટલે એમ થાય. એમ આપણે દેશી તાલ હતા. દેશી તાલ એ જે સરસ મજાના તબલા વગાડતા દેશી
મજા હતા. પછી એમાંથી સુધારો આવ્યો. આપણે પેલા હિન્દી ફિલ્મના શોલે ફિલ્મ જોતા ને, એટલે એ જે ધર્મેન્દ્ર ગુંડાને ઢીકો મારે ને તો એમાંય ફેરફાર આવતા, આવું આવતું. પછી એમાં ટેકનોલોજી આવી ગઈ, ભૂસુમ કટ એવું આવવા મળ્યું. તેમાં આમાં તમે જોવો ને તો આ શાસ્ત્રીય આપણું દેશી ઢબવાળા સંગીત હતા, એમાં ફેરફાર કરી નાખ્યા. આવું થતું ને પછી એમાં અત્યારે જે નારાયણ સ્વામીના તમે ભજન સાંભળો, કેવા સરસ મજાના તબલા વગાડતા હોય. અમે તો અત્યારની પેઢીઓ કોલેજ જાય આવા આવી જાય. નકર આવું હોવું ન જોઈએ. એમ જેટલું શાસ્ત્રીય સંગીત સાંભળો એટલી મજા આવે છે. એમ નકર જાઓ આવું કરે રાખે ગજબ. એમ અત્યારના પરદાને કેમ હું કેવું મારું રામ જાણે. નકર એની હાટુથી જ મારે ગાંડા કાઢવા પડે. નકર આવું થાય હે ભાઈ. ક્યાં તો દાંત હું કાઢો, સ્ટોરી મેન્શન કરતી ઓલી કાનમાં આવા સમજા. તો એ બિચારી સવારે 100 વાગ્યાને ઉઠી, સ્ટોરી મેન્શન કરીને પછી ઓલી ચાર્જિંગ થઈ રહી. ઘટના કાંઈ નહોતી ઘટતી. ઓલા જે 3 દીમાં 3 ખાટલામાં એક જે દર્દી વી ગયા ને એનું કારણ કાંઈ નહોતું. વેન્ટિલેટરની પિન કાઢી આમાં ચાર્જિંગ થઈ રહેતું એટલે ચાર્જરની ભરાવે. એટલે એક્ઝેક્ટ 10:30-11 વાગે ને કે સીતારામ. નકર આવું હોવું જ ન જોઈએ. સવાલ જ નથી ને. દવાખાના એટલે કેવો છે, એક ગાંડાની હોસ્પિટલમાં ગાંડા નવી ભરતી થઈ, નવી ભરતી. એટલે ઓલી નર્સો આવીને એમ કીધું કે ચાલો તમારું નામ શું છે? વાંધો ખાવો. હે વાંધો ખાવો. નર્સો વિચારમાં પડી ગઈ કે આપણે પહેલી વખત આટલા વર્ષથી આમાં આ હોસ્પિટલમાં સર્વિસ કરી છે, પહેલી વખત એવું બન્યું કે નોનવેજ ગાંડો આવ્યો હોય. ભાઈઓ કોઈ દી નોનવેજ ન હોય ને. તમે બધું આવનારા ભવિષ્યમાં જોવો. આપણા બાપ દાદા જે તે વખતમાં આથી 200-150 વર્ષ પહેલા હતા, એક સાહસ છે કે કાંઈ નહોતું અને કદાચ આટલી બધી ટેકનોલોજી નહોતી ને, ક્યાંક વાડીએ પાણી વાળવા ગયા હોય ને કદાચ ન કરે નારાયણ જીવ ગયો એટલે એની અમુક તૃષ્ણા રહી ગઈ હોય. 150-200 વર્ષ પછી કોઈને પૈણમાં આવે કે મારે એ કે ખીર ખાવી છે, અથવા તો કે મારે પેઢીઓનું પાણી પીવું છે, આવું કેક નો કે હે હું કામ? કારણ કે વ્યવસ્થા નહોતી એટલે તૃષ્ણા રહી જતી. કદાચ હવે આટલી મોટી વ્યવસ્થાઓ છે, તૃષ્ણા રહી જાય તો એ માણસ એની રહી જાય. માની લો હિત્યા અંટોળો કદાચ એમ દાંત કાઢતો કાઢતો ફેલ થઈ ગયો, મારી અંદરની તૃષ્ણા હોય તો હું બીજી પેઢી આવું ધૂણતો એ કઈ રીતે ધૂણતા? ઓલા ધૂણતા ને કે મારે ખીર ખાવી છે, મારે લાડવા ખાવા, આમ કે ને. તો કદાચ આપણે મરી ગયા ને તૃષ્ણા રહી ગઈ, આપણે બધું ઈશ્વરની કૃપા બધું ભોગવી લીધું. ત્રીજી પેઢીએ કદાચ ધૂણતા કે પાછી બી નેટ કરાવવા, સારી મેન્શન કરવી છે. કારણ કે અત્યારના છોકરોનું બાળપણ તો આમાં જ ગયું. હે 5 મહેમાન બેઠા હોય તો એમ નહીં જય શ્રી કૃષ્ણ, નહીં રામ રામ, કાંઈ નમળે. આમથી છોકરો આવે મોઢામાં મોબાઈલમાં મોઢું નાખીને આમ રૂમમાં ઘરી દે, એમ લાગે ભોણમાં ઊંદોડું ઘરી ગયું. એમ નહીં આવો જય શ્રી કૃષ્ણ, કાંઈ લેવા કાંઈ દેવા કોઈ વસ્તુ નહીં, કાંઈ જ નહીં યાર. તો છતાં એની મમ્મીને કેટલું પ્રાઉડ ફીલ, અમારે ચિંટુ તો ચિંટુ જ છે. તો હજી તમે ડીગી થતું હોય ને તો મમ્મીને પાવરનો પાર ન અમે. એક તો 8 વાગે ટિફિનના ડબલા લઈને વ્યા જાય ઠાયકા પાયકા. હાજે ગામમાં તમને કહો એ ટ્રાફિક વીંધીને ગામને ગોળીઓ પાતા ઘેરે આવી, બેડોલ દબાવી, દરવાજો ખુલે, હામાં જ ઉભા આવી ગયા તમે, તમને કોણ હાસે છે? મારે તમને એક વાત કરવી છે. કે શું? આપણું ચિંટુ છે ને, હા આપણું ચિંટુ, હું પણ આપણું ચિંટુ આજે પપ્પા બોલ્યો. તો માણાના પેટનો છે ન બોલે? હે આજને જ કાલ બોલતા નહીં શીખે તમારો છોકરો? પણ તમારો દીકરો કે દીકરી શિવ મંદિરે જળ ચડાવતો થઈ જાય, કપાળે તિલક ચાંદલો થઈ જાય, ગળામાં કંઠી પહેરતો થઈ જાય, તમારા માવતરને પગ ચાપતો થઈ જાય, આવી સરસ મજાની ભાગવત સપ્તાહોમાં બેહતો થઈ જાય, તેથી ઓવર રિએક્ટ કરજો. કાંઈ શીખવાડ્યું નથી ને આવ્યું ક્યાં છે મારો ચિંટુ કરો એમને મોટો તમારે. એટલે જ કદાચ કોઈ કવિએ કીધું હોય છે ને કે હયાત માતા પિતાની છત્ર છાયામાં વાહલના 2 વેણ બોલે નિરખી લેજો કે હોઠડતા બેડા ગયા પછી ગંગાજળ મૂકીને શું કરશો? અંતરના આશીર્વાદ આપનારને સાચા હાથથી ક્ષણભર ભેટી લેજો. હયાતી નહીં હોય તો નચમતકે છબીને નમન કરીને શું કરશો? કાળથી થપાટ લાગશે, અલવિદાય થઈ જશે, પછી પ્રેમળ હાથ તમારો પર કદી નહીં ફરે. લાખ કરશો ઉપાય તો લાવો, વાછીલોનો લાવો નહીં મળે, પછી દિવાન ખંડમાં તસવીર મૂકીને શું કરશો? શ્રવણ બનીને ગડપણની લાકડી થાજો, હેતથી હાથ પકડી ક્યારેક તીર્થ સાથે ફરજો. માત્ર
માતૃદેવો ભવ પિતૃદેવો ભવ સનાતન સત્ય છે. મા બાપ મરી ગયા પછી રામ નામ સત્ય છે બોલીને શું કરશો મિત્રો? પૈસા ખર્ચતા સગળું મળશે પણ મા બાપ નહીં મળે. ગયો સમય પાછો નહીં આવે, પછી લાખ કમાઈને શું કરશો સાહેબ? અને ઈશ્વરની કૃપા હોય ને તો જ આપણે આપણા માવતર આપણી પાસે હોય. હું તો 1000 વખત કહું મારા વાલા, આઈ એમ સોરી, યુવાન પેઢીઓને કદાચ ખોટું લાગે તો માફ કરજો. સલમાન ખાનના મમ્મી પપ્પાના નામ આવડે છે, એના ભાઈઓ કેટલા એના નામ આવડે, એની વહુ કેટલી છે એના નામ આવડે છે. શાહરુખ ખાનના છોકરાનું નામ આવડે, એની છોકરીના ઘરવાળાનું નામ આવડે, એની બૈરીનું નામ આવડે, આ બધાના નામ આવડે. આપણા બાપની 7 પેઢીના નામ આપણને નથી આવડતા. તો આ એક થોડુંક એની ઉપર આપણે ફોકસ કરીશું, આવનારી પેઢીઓને આપણા બાપુજીના નામ આપીશું. નહીં કે પછી નથી આવેલું આ જેટલી ટીવી બગાડે. આપણે એમ કે ટીવીમાં જોવાનું સારું, નકર આ દીપિકાબેન પદુકોણ આવે દાંત કાઢમાં, દીપિકાબેન પદુકોણ જ કહેવાય, દાંત હું કાઢ જ. દીપિકાબેન પદુકોણ આવે એડવર્ટાઈઝ આવે ને એમ કે ખાલે ખાલે મુલાયમ બા. એ લોરિયલનું આપણે 850 રૂપિયાનું શેમ્પુ લઈને એમાં આવે 350 ગ્રામ જેટલું. એ લોરિયલનું શેમ્પુ લઈએ માથામાં નાખી પછી માધુરીબેન દીક્ષિત આવે કે હાવ શેમ્પુ ઉપર રહ્યોમાં તો કન્ડિશનર પણ લાવો. એટલે આપણે કન્ડિશનર લેવા લાવવાનું. કન્ડિશનરનો વાંધો નહીં, એ બધું રેડી થઈ જાય પછી કેટરીના બેન કેપ આવે કે આ બધું નહીં તો સિરમ પણ લાવો. હવે આટલું બધું જો ભેળો કરવો તો અમારે પાસે પતરાનો ડબ્બો હતો, એમાં ટોપરાનું તેલ હતું. એ ટોપરાના તેલનું ખાલી આમ ઢાંકણું ઉગાડવા માટે દાંતિયાનો મોટો દાંતો જ હતો. પછી એ જે 3 આંગળા ભેગા કરીને આમ કરતા. અમારે માથામાં નાખવાનું એ હતું, અમારું વેસીલીને એ હતું, ને અમારો ગોરો પણ એ જ હતો. તો હવે તમે બધું અલગ અલગ કરતા શીખવાડ્યું. આ બધું કહેવાનું મિનિંગ મારા વાલા એડવર્ટાઈઝમાં ન રહ્યો. આ અમુક એડવર્ટાઈઝ જોવો. મને તો એટલી ખબર પડે, ગામમાં કોઈ પણ નાના માણસ હોય, સપ્તાહ બેહારી હોય, મોટી સપ્તાહ બેહારી હોય, ધર્મને ધજાવું હાથમાં લઈને સપ્તાહોને ધર્મ કાર્યને એટલી ઉજળી કરી બતાવો કે આવનારી પેઢીઓને એમ થવું જોઈએ કે આ સપ્તાહો છે, આમાંથી કંઈક મળશે. મોક્ષ તો આ જીવતા જેટલા જે બેઠા છે ને બધાને મોક્ષ જ મળી ગયો. શું કામ? કારણ કે આ આયોજન આવું જોયું જ નહોતું ને 2 વર્ષ પહેલા. જેટલી આ 2 વર્ષ પહેલા ક્યાંય જોયું હતું? નકર જેટલી સંસ્થાઓ હોય, સુદામા ચેરિટેબલ ટ્રસ્ટ, મારુતિ વીર જીવન ટ્રસ્ટ, ભવાની ચેરિટેબલ ટ્રસ્ટ, આ કેટલી અમારી સુરતની સંસ્થાઓ આવી. એમ અહીંયા આપણે જેતપુર ને ગોંડલ ને ઘણી સંસ્થાઓએ કામ કર્યું. લોકોને આપ્યું હું જમવાનું. પ્રકૃતિનો નિયમ છે, આપણા મૂળ સંસ્કૃતિનો આ નિયમ પાયો છે કે અન્ન દેવો ભવ, કોકનું પેટ ઠારો. સીધી જ વાત હતી. ક્યાંય કોઈ એવી સંસ્થા લઈને આવી કે તમે આ 2 વર્ષથી બરમુડા પેડો છો, જળી ગયા છે તો આલ્યો 1-2 બરમુડા. રોટલા જ ખવડાવે કે બીજું કાંઈ? રોટલા ખવડાવો, બીજી વાત નહીં, ભૂલી જાઓ બધી વાત. હે એટલે જતા એક વાત કહેવાનું મને મન થાય કે એવું ન બને એની તૈયારી રાખજો. જીવનમાં કંઈક બનવાની તૈયારી રાખજો. ઠેસ લાગે તો ભાન થાય ખરી, ભાનને ભેટવાની તૈયારી રાખજો. કે કોઈને સરનામું પૂછતી નથી મુસીબત, એ પાણી પેલા પાળ બાંધવાની તૈયારી રાખજો. કે ધાણીની જેમ ફટાફટ ફૂટ દે આ દુનિયામાં સંબંધો, આ જીવ ક્યાંક પડી કે બાંધવાની તૈયારી રાખજો. કે અજાણ્યું લાગે કદાચ અમને આ વતનમાં, અજાણ્યું લાગે કદાચ તમને આ વતનમાં, ફરી આ હિતેશને મળવાની તૈયારી રાખજો. જય હિન્દ, જય ભારત, જય ખોડલધામ.